આ વિડીયોમાં વાત કરીશું 2026માં હોળાષ્ટક તથા તે દરમિયાન શું કરવું અને શું ન કરવું તે વિશેની। સામાન્ય રીતે ફાગણ સુદ આઠમથી ફાગણ સુદ પૂનમ સુધી હોળાષ્ટક હોય છે। પંચાંગ મુજબ આ વર્ષે હોળાષ્ટક તારીખ 24 ફેબ્રુઆરી 2026થી 3 માર્ચ 2026 સુધી છે। હોળાષ્ટક દરમિયાન કોઈ પણ શુભ કાર્યો કે પ્રસંગો કરી શકાતા નથી। શુભ પ્રસંગો જેવા કે લગ્ન, સગાઈ, ગૃહપ્રવેશ, મુંડન સંસ્કાર જેવા કાર્યો, આ ઉપરાંત નવી કોઈ પણ વસ્તુની ખરીદી, નવું બાંધકામ કે નવો વ્યવસાય પણ શરૂ કરી શકાય નહીં। તો આ સમય દરમિયાન શું કરવું તે જોઈએ। તો આ સમય દરમિયાન સકારાત્મક ઉર્જા મેળવવા માટે મંત્ર જાપ, હનુમાન ચાલીસા, મહામૃત્યુંજયના જાપ, પિતૃતર્પણ તથા ગરીબો કે જરૂરિયાતમંદોને અન્ન તથા વસ્ત્રોનું દાન કરી શકાય છે। જો કુંડળીમાં કોઈ દોષ હોય તો ગ્રહશાંતિની પૂજા કરી શકાય। ભગવાન સત્યનારાયણની કથા, શિવજીનો રુદ્રાભિષેક, રાંદલ તેડવા, બ્રહ્મભોજનના કાર્યો કરી શકાશે। હોળા વત્તા અષ્ટક એટલે 8 દિવસનો સમય। હોળાષ્ટક દરમિયાન શુભ કાર્યો કેમ નથી કરવામાં આવતા? તો આ દરમિયાન નકારાત્મક શક્તિઓ વધુ પ્રબળ રહે છે। હોળાષ્ટકનો સમય અશુભ હોવા પાછળ અમુક કારણો છે, જેવા કે હિરણ્યકશ્યપે પોતાના પુત્ર ભક્ત પ્રહલાદને ભગવાન વિષ્ણુની ભક્તિ છોડાવવા માટે આ 8 દિવસોમાં અસહ્ય યાતનાઓ આપી હતી। ભક્ત પ્રહલાદની પીડાના આ દિવસો હોવાથી તેને માંગલિક કાર્યો માટે અશુભ માનવામાં આવે છે। આ ઉપરાંત જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ દિવસોમાં સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રાહુ જેવા 8 ગ્રહો ઉગ્ર સ્વરૂપમાં હોય છે, જેની માનવ જીવન પર પ્રતિકૂળ અસર પડે છે। હવે જોઈએ હોળી ધૂળેટી ક્યારે મનાવાશે। તો તારીખ 2 માર્ચ 2026ના દિવસે સાંજે પૂનમની તિથિ શરૂ થતાની સાથે જ ભદ્રા બેસી જશે। ભદ્રાકાળમાં હોલિકા દહન અશુભ માનવામાં આવે છે, તેથી ભદ્રાકાળ સમાપ્ત થયા બાદ જ હોળી પ્રગટાવી શકાશે, જે દરેક રાજ્યમાં અલગ અલગ સમયે કરાશે। બીજી તરફ 3 માર્ચ 2026ના રોજ ચંદ્રગ્રહણ છે, જે ભારતમાં દેખાવાનું છે। આ ખગોળીય ઘટનાને કારણે 3 માર્ચને સવારથી જ સૂતક કાળ શરૂ થઈ જશે, જે સાંજે 6:47 ગ્રહણ પૂર્ણ થયા ત્યાં સુધી ચાલશે। શાસ્ત્રોક્ત નિયમો મુજબ સૂતક અને ગ્રહણ દરમિયાન ધૂળેટી રમવી, ઉત્સવ ઉજવવો કે ભોજન કરવું વર્જિત હોવાથી 3 માર્ચના રોજ આખું ભારત સૂતક પાળશે અને ધૂળેટી રમાશે નહીં। લગભગ 100 વર્ષ બાદ હોળી ધૂળેટી વચ્ચે 24 કલાકનો મોટો વિરામ જોવા મળશે। આમ ધૂળેટી 4 માર્ચના રોજ રમાશે। 4 માર્ચે ઘરનું શુદ્ધિકરણ કર્યા પછી જ અબીલ ગુલાલથી તહેવાર ઉજવાશે। જો કે પંચાંગમાં દર્શાવ્યા મુજબ તારીખ 2 માર્ચના રોજ હોલિકા દહન અને વ્રતની પૂનમ છે, જ્યારે 3 માર્ચના રોજ ધૂળેટી તથા ખગ્રાસ ચંદ્રગ્રહણ છે। આ સ્થિતિમાં જ્યોતિષો તથા જે તે જગ્યાના મંદિરોમાં આ તહેવારો ક્યારે થશે તેના પર જ આધાર રાખવો રહ્યો। ચેનલને સબસ્ક્રાઈબ કરજો।